દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ પર પ્રતિક ઉપવાસ પર બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રથમ વર્ષમાં 6400 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા, જેમાં 1100 વિદ્યાર્થીઓ ફીસ માટે બાકી રહી ગયેલા, પણ તેમાંથી 80 લોકોને જ ફીસ માટેની લિંક મોકલવામાં આવી, કેમ કે બાકીના વિદ્યાર્થીઓ ના મોકલવામાં આવી। તેમના જાણીતા લોકો માટે લિંક ફરી મોકલી ફીસ લેવામાં આવી છે। તે 80 લોકો તેમના જાણીતા લોકો હતા, કેમ બાકીના 1100 લોકોની શું ભૂલ હતી? ટુ ફેઝના નામ પર 300 રૂપિયા વિદ્યાર્થીઓ જોડેથી ઉઘરાવી હજારો રૂપિયા લઈ તેમને એડમિશન ના આપ્યા, તે તમામ વિદ્યાર્થીઓને તેમના પૈસા પાછા આપવામાં આવે। તેથી આજ રોજ એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે ઉપવાસ પર બેઠું છે। જીકાસના નામે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા, તેમાં ભયંકર ગફલતો થઈ। વાત કરીએ કોમર્સ ફેકલ્ટીની, પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું 6400 વિદ્યાર્થીઓનું। ફક્ત ફીસ ભરવા માટે 3 દિવસ આપવામાં આવ્યા। હાયર પેમેન્ટના કોર્સ હતા, 16,000 ફીસ હતી। વિદ્યાર્થીઓના વાલીઓ એડજસ્ટ ના કરી શક્યા અને 1100 વિદ્યાર્થીઓ એવા હતા જે ફીસ ના ભરી શક્યા। 1100 જણાએ ફી ના ભરી એટલે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોએ કહેવામાં આવ્યું કે આ 1100 લોકો હવે સિસ્ટમમાં નહીં રહે, એ ઓટોમેટિકલી આઉટ થઈ જશે, કારણ કે આમને એમની ફીસ નથી ભરી। એનએસયુએ રજૂઆત કરી કે તેમના ફીસ ભરવાના દિવસો 2 થી 3 દિવસ વધારવામાં આવે, ત્યારે સત્તાધીશોએ હાથ ઊંચા કરી લીધા। પણ આગળના દિવસો જતા તેમના લાગતા વળગતા સંગઠનો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી, તેમના અંગત વિદ્યાર્થીઓ માટે ભલામણ કરવામાં આવી, ત્યારે 80 વિદ્યાર્થીઓને 1100 વિદ્યાર્થીઓ ફીસ ભરવામાં બાકી રહી ગયા હતા, પણ ખાલી 80 વિદ્યાર્થીઓને ફીસની લિંક ફરીથી મોકલવામાં આવી। 10 દિવસ થઈ જતા હોવા છતાં ફીસની લિંક ફરીથી મોકલીને તે વિદ્યાર્થીઓને ફીસની લિંક મોકલી, ફીસ લેવામાં આવી અને તે 80 વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યા। કેમ? બીજા 1100 વિદ્યાર્થીઓ શું ભૂલ કરી હતી? તમારે જો ફીસની લિંક મોકલવી હતી તો 1100 વિદ્યાર્થીઓ હકદાર હતા। 1100 વિદ્યાર્થીઓ અહીંયા એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે એલિજિબલ હતા। તમે એ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે। એનએસયુઆઈની માંગ છે કે તમે લાગતા વળગતા સંગઠનો માટે 80 જણાને ફીસની લિંક મોકલી દીધી, એનએસયુઆઈ એવું નહીં ચલાવે। 1100 વિદ્યાર્થીઓને ફીસની લિંક મોકલવી પડશે। આ 1100 વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે। સાથે સાથે સેકન્ડ ફેઝ ચાલુ કરવામાં આવ્યો। સેકન્ડ ફેઝમાં કહેવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ માટે સારું વિચારશે એમએસ યુનિવર્સિટી, પણ જ્યારે સેકન્ડ ફેઝનું મેરિટ લિસ્ટ બહાર આવ્યું તો ફક્ત 54 લોકોનું આવ્યું। જ્યારે હજારો વિદ્યાર્થીઓએ હજારો રૂપિયા આપીને જીકાસ પર રજીસ્ટ્રેશન કરાવડાવ્યું અને જ્યારે વિદ્યાર્થી હવે એડમિશન માટે આવે છે તો હાથ ઊંચા કરી દે છે કે અમારા પાસે જગ્યા નથી। તો આ 300 રૂપિયા આપીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે, વિદ્યાર્થીઓ સાથે પૈસા લઈને અહીંયા લૂંટ મચાવી છે। એનએસયુની માંગ છે કે તમામ વિદ્યાર્થીઓને 300 રૂપિયા પાછા આપવામાં આવે, 1100 વિદ્યાર્થીઓને ફીસની લિંક ફરીથી મોકલવામાં આવે। આજ રોજ અહીંયા પ્રતિક ઉપવાસ પર બેઠીને જ્યાં સુધી યોગ્ય ઉચિત આન્સર અમને નહીં મળે ત્યાં સુધી એનએસયુઆઈ અહીંયાથી ઊભું નહીં થાય અને અહીંયા પ્રતિક ઉપવાસ પર બેસીને વીસી સાહેબનું વિરોધ પ્રદર્શન કરશે। Subscribe now and press the bell icon. Never miss an update.